નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તકની ખાસિયત એ છે કે એ આવે એના કરતાં જતી રહે ત્યારે વધારે કિંમતી લાગે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજે તારીખ 28/7/2024 રવિવાર, અષાઢ વદ આઠમ તિથિ છે 19 અને 28 સુધી. અશ્વિની નક્ષત્ર છે 11:48 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. શૂલ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. દિન વિશેષમાં જોઈએ તો વ્યતિપાત મહાપાત યોગ છે 20:07 થી 25:02 સુધી. દર્શક મિત્ર નિલેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. નિલેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પૂછવાનું છે. તેનું નામ છે અક્ષય, જન્મ તારીખ 2/2/90. 2/2/90. જન્મ બપોરે 4:36. નિલેશભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 2/2/90. જી, જન્મ સમય શું છે? બપોરે 4:37. જન્મ સ્થળ જણાવો. સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. તેની સગાઈ માટે પૂછવાનું હતું. સગાઈમાં કેમ વાતચીત ચાલે અને અટકી જાય છે એમ. જી, સગાઈ માટે પ્રશ્ન છે. જો સગાઈ માટે તો હાલમાં એનો સમય એવું કહેવાય કે તમને ફળ આપી શકે તેવો લાગે છે. 2024, 25, 26 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ કરો એ વધુ ઈચ્છનીય કહી શકાય. આ હેતુથી એ પોતે ઘરે બેસીને જ દરરોજ સવારે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ મહિનામાં એકવાર નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાય અને ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તદુપરાંત અઠવાડિયામાં એકવાર શુક્રવારનો દિવસ હોય ત્યારે, કે મહિનામાં એકવાર શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના શિવલિંગ પાસે કોઈ વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં આગળ મૂકી ભગવાનને અર્પણ કરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી ઈચ્છનીય છે. તદુપરાંત 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. એટલે આ પ્રકારની થોડીક પૂજા ભક્તિ કરશો તો જ્યાં પણ રૂકાવટ દ્વિધા આવતી હશે એ ધીરે ધીરે દૂર થશે. હાલમાં જે સમય સારો ચાલે છે, આગળ પણ સારો ચાલવાનો છે, એમાં તમારા ધારાધોરણનું કોઈ પાત્ર મળી શકે તેવું પણ આપણે કહી શકીએ. જી, આગળ ભારતીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 1/12/66 અને સમય સવારે 5:30 અને સ્થળ છે મહેસાણા. એટલે એમના નોકરીમાં પ્રમોશન બાબતે કેસ ચાલે છે. તે કેસમાં કેવું રહેશે આગળ, એટલે એના ગ્રહો પ્રમાણે શું સૂચવે છે માટે? જી જી જી. જો 2024 થોડુંક મધ્યમ છે, એટલે કેસ બાબત ચાલે છે તો તમારે એ અંગે કોઈ કાયદાકીય નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન મુજબ આગળ વધવું અને જરૂરિયાત મુજબ હોય તો 2024માં જો યોગ્ય રીતે સમાધાન થતું હોય તો એ પણ વિચારવું હિતાવહ છે. 2025 થોડુંક આશાસ્પદ છે. એટલે 2025માં કેસ બાબતે તમારે કદાચ કોઈ સારું પરિણામ આવી શકે. જો ધીરજ રહી શકાતી હોય
તો 2025 આશાસ્પદ કહેવાય, 2024 મધ્યમ કહેવાય. હવે કેસ બાબતે યોગ્ય ચુકાદો આવે, વહેલી તકે આવે, તમારા પક્ષમાં આવે તે હેતુથી તમે જો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની તમે માળા કરો એ વધુ ઈચ્છનીય છે. તદુપરાંત તમે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને તમારી કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ હશે ધીરે ધીરે દૂર થશે. અને યોગ્ય રીતે જો તમારો કેસ હશે તો ભગવાનની કૃપાથી તમને એમાં પણ રાહત મળી શકે તેવું પણ આપણે કહી શકીએ. જી આગળ જયશ્રીબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હાજી, મારા સન માટે પૂછ્યું છે, મારા દીકરા માટે. એની જન્મ તારીખ છે 10/1/1999. જી હાજી, ને મુંબઈ છે. જન્મ એના સમય માટે જણાવો. એમ છે, જન્મ સમય સવારના 8:11 નો છે, રવિવાર છે. પ્રશ્ન જણાવો આપ. તો એના જોબ માટે મારે પૂછ્યું છે કે જોબ મળ્યો છે તો એમ કે કયો વાર, એમ કે સોમવાર રવિવારે જોઈન કરી શકે, અને એનું ફાઇનલ છે એ 2027 પૂરું થઈ જશે. જી જુઓ, એના તમે જે વિગત આપી, સૌપ્રથમ એ નોકરીની શરૂઆત કરવા માંગે છે તો એના માટે ખૂબ જ શુભેચ્છાઓ, અને અમે ઈશ્વરને પ્રાર્થના પણ કરશું કે નોકરીમાં ધીરે ધીરે સ્થિરતા, પ્રગતિ કરે અને આગળ કારકિર્દીમાં પણ ખૂબ જ ઉન્નતિ મેળવે. હવે જો નોકરી માટેનો જે તમારો છે ક્યારથી જોડાવું, તો એના માટે જો શક્ય હોય તો કાલનો દિવસ એટલે કે 29મી તારીખ પણ યોગ્ય દેખાય છે. 29મી તારીખ એના માટે વધુ સારું છે. અને એ પછી જો શક્ય હોય તો 5મી ઓગસ્ટ એ પણ વધારે અનુકૂળ લાગે છે. એટલે જો કાલે અથવા 5મી ઓગસ્ટે જો અનુકૂળ બેસે તો જોડાવું હિતાવહ છે. અથવા જો અનિવાર્ય હોય અને જોડાવું પડે એવું હોય તો પછી તમારી એ તારીખને દિવસે નોકરીએ જતાં પહેલાં તમે રહો છો અને નજીકના મંદિરમાં જઈ શંકર ભગવાનના આગળ કે કોઈ પણ મંદિર હોય એના દેવ પાસે જઈ 2 હાથ જોડી અને તમારા કાર્યની સફળતાની પ્રાર્થના કરીને જવું, જેથી કરીને આગળ નોકરીમાં પણ પ્રગતિ મળે. જી હેમલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આજે તમારી વાણી પર પ્રભાવ થોડોક સારો રહે તેવું બની શકે છે. કોઈ પણ રીતે વાતચીત કરવા દરમિયાન સામેની વ્યક્તિને તમે સારા પ્રભાવિત કરી શકો. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય એ મુલાકાત પર પણ આજે સારી અસર વર્તાય તેવું પણ બનવા જોગ છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય, મુસાફરી થાય તેવું પણ બની શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ તમારામાં આજે દેખાય છે. તમારા વિચારોમાં, તમારા કામકાજમાં આજે સારા પરિવર્તન થતા જોવા મળી શકે. આત્મવિશ્વાસ પણ આજે તમારા કામકાજમાં સારો રહે, જેની સારી અસર કામકાજ પર પણ પડે તેવું પણ બનવા જોગ છે. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને જેની સારી અસર તમારી દિનચર્યા પર પણ પડે. મિથુન રાશિ, આ રાશિના જાતકોને વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને ક્યાંય ગફલત ઊભી ન થાય. નવું આયોજન થાય, નવું કોઈ કાર્ય થાય તેવું પણ બનવા જોગ છે. થાકની અસર તમારી દિનચર્યામાં પણ જોવા મળે તેવું કહેવાય. જી દર્શક મિત્ર કમલેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. કમલેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે પ્રશ્ન છે 2/11/2015. જી, જન્મ સમય શું છે? રાતના 9:27. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો.
પ્રશ્ન એનું આગળ શિક્ષણ કેવું રહેશે ને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, જો એના અભ્યાસ અંગે જો વાત કરીએ ને તો અભ્યાસ અંગે તો એને તમારે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહેવું પડે તેવું બને, કારણ કે થોડીક ચંચળતા કે ક્યાંક જીદનું વાતાવરણ દેખાય, પરંતુ એને જો પ્રેમથી સમજાવશો તો ચોક્કસ સારા ફળ મળશે. ભણવામાં એ સારી કારકિર્દી બનાવે તે હેતુથી દરરોજ જે એને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું નામ સ્મરણ કરાવડાવવું, તેમજ આગળ ભાગ્યને પણ વૃદ્ધિ થાય તેવો હેતુ દત્તબાવનીના પણ પાઠ વાંચવા. આ બંને વસ્તુ એને જો જીવનમાં ધીરે ધીરે એ ઉતારશે તો આગળ ભણતરમાં અને કારકિર્દીમાં અને કંઈ પણ રીતે ભાગ્યને પણ મદદ મળે તેવું લાગી રહ્યું છે. જો એના સ્વભાવની ચંચળતાને કારણે એ આ પ્રકારની ભક્તિ ન કરે તો એના નામ થકી ઘરની કોઈ પણ વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરીને પણ જપે તો પણ થોડીક રાહત મળે તેવું આપણે કહી શકીએ, જેથી કરીને ભક્તિના પ્રવાહથી આગળ જતાં એના ભણતર અને કારકિર્દી બંને સારા બની શકે. જી, ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જન્મ તારીખ 6/2/1950. જી, જન્મ સમય શું છે? જન્મ સમય બપોરનો છે કોઈ ખ્યાલ નથી અને જન્મ સ્થળ છે કલોલ. પ્રશ્ન જણાવો આપનો. એ બાને પેરેલાઇઝ થઈ ગયું છે 2 મહિનાથી હાથ પગમાં, તો હજી આમ કે રિકવરી આવતી નથી ને એમનામાં હિંમત થતી નથી, તો એના માટે શું ઉપાય કરવો અને એમને રિકવરી આવી જશે જલ્દી? જી, જો એમના આરોગ્ય અંગેનો તમારો જે પ્રશ્ન જે છે તો એમાં થોડીક ધીરજ રાખવી અને જ્યાં પણ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લઈ અને એ પણ ઉપચાર થતા હોય એ કરવા, જેથી કરીને આગળ જતાં સમય થોડોક સુધરે તેવું બની શકે. હાલમાં પણ સમય થોડો સુધારાલક્ષી મધ્યમ તો છે અને આગળ 2025માં પણ સારું ફળ આપી શકે તેવો પણ છે. એટલે તમે દવા સાથે દુઆ બંને કાર્ય જો યોગ્ય રીતે કરશો તો પરિસ્થિતિ સારી રીતે સુધરી શકે. આ હેતુથી તમે પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને આરોગ્યલક્ષી કોઈ ગંભીર બાત ન બને અને વર્તમાન પરિસ્થિતિમાં પણ ધીરે ધીરે સુધારો થાય તેવું આપણે કહી શકીએ. જી, હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં આજે તમારે ઉત્સાહ થોડોક જોવા મળે તેવું લાગે છે. સહયોગ આજે તમારા કાર્યમાં તમને મળે. આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ રહે તેવું બની શકે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય સારી રીતે પસાર થાય તેવું બને. કંઈ પણ અગત્યની વાતચીત આજે કરવાની હોય એ વાતચીત પણ સંભવિત બને, એના જેવું કોઈ વાતાવરણ કે તક પણ મળી રહે તેવું લાગે છે. નવું જાણવાનું, નવું શીખવાનું આજે તમારામાં એ પ્રકારની વૃત્તિમાં વધુ રહે તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત રહેવાય તેવું આજે બને. કંઈક ને કંઈક નાનું કાર્ય આજે તમને વધુ વ્યસ્ત કરી શકે છે. હિત શત્રુ પણ થોડા કાબૂમાં રહે, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની અડચણો પણ આજે મોટી ન આવે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે હિતાવહ છે. જી, આપણી સાથે જસમીતભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. નમસ્તે. જી, મારી જન્મ તારીખ છે 21/11/1982. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 21:53. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ખેર બ્રહ્માની બાજુમાં ગોતા ગામ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારું આગળનું ભવિષ્ય એટલે નોકરી બાબતે કેવું રહેશે? જી, જો તમારે આગળ નોકરી બાબતે એવું કહેવાય કે હાલમાં
2024માં તમારા કાર્યક્ષેત્રમાં થોડી ધીરજ, તકેદારી અને એકાગ્રતા રાખવી હિતાવહ છે. કારણ કે હાલ તમને આ 2024 થોડુંક મધ્યમ છે. ક્યાંક કંટાળાજનક પરિસ્થિતિ પણ તમને વધુ હેરાન કરે તેવું પણ લાગી રહ્યું છે. પરંતુ 2025, 26, 27 તમારા કારકિર્દી માટે ઘણી સારી વાત બને. કોઈ સારી તક કે તમને પસંદગીનું કોઈ કાર્ય કરવા મળે તેવું પણ લાગી રહ્યું છે. હાલના તબક્કે જો તમે તમારી કારકિર્દીમાં સ્થિરતા મેળવવા, પ્રગતિ મેળવવા માટે દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 અથવા 5 માળા કાયમ કરવાનું રાખશો તો જેથી કરીને તમારી આજીવિકા બાબતે ધીરે ધીરે સ્થિરતા, પ્રગતિ પણ આવે અને એમ કહીએ કે તમને પસંદગીની રુચિ પણ ઊભી થાય. જી પરેશભાઈ જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. ફરીવાર જણાવજો. 9/11/1985. જન્મ સમય શું છે? સાંજનો 5 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ જણાવો. જામ ખંભાળિયા. પ્રશ્ન જણાવો આપનો પ્રવેશભાઈ. મારો પ્રશ્ન એ છે કે મારે કઈ ધંધો કાંઈ નથી અને ત્યાં આમ કાયદેસર નોકરી કરતો ત્યાંથી ખબર નહીં ઓટોમેટિક એમ તૂટી જાય છે ને બહુ એટલે બહુ જ કર્જ છે ને કાંઈ ખબર નથી પડતી. હાલત બહુ ખરાબ છે. આનો ધંધા માટે હું કરું? જી જુઓ, સૌપ્રથમ તો એટલું કહી શકાય કે તમે થોડીક ધીરજ રાખો અને હાલમાં પણ બીજી જગ્યાએ નોકરી મળવા માટે તમે પ્રયત્ન કરો. તમને મળી પણ જાય એવું લાગી રહ્યું છે. હાલમાં તમે પોતે ધંધો કરવા માટે થોડીક ધીરજ રાખો, કારણ કે અત્યારે એ બાબતે સમય મધ્યમ છે. એટલે નોકરી મળવા માટે જો તમને કોઈ સારી તક મળે, કોઈની ભલામણ કે ઓળખાણથી તમારું કાર્ય થતું હોય તો એ પણ કરવું. એના માટે કંઈ પણ પ્રકારના ઉદ્વેગ ઊભા થાય, ખોટું ચિંતા થાય એવા કાર્ય ન કરવા. સરળતાથી જે પણ પ્રકારની નોકરી મળતી હોય એ લઈ લેવી એ હિતાવહ દેખાઈ રહ્યું છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તેમજ જો શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકમાં કોઈ મંદિરે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી એ પણ તમારા માટે હિતાવહ છે. તેમજ દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ ઘરે બેસીને વાંચવા. આ પ્રકારની થોડીક ભક્તિનો ક્રમ તમે કરશો ને તમારી રોજિંદી ભક્તિમાં તો ધીરે ધીરે તમારા કામકાજમાં તમને તક પણ સારી મળશે, તકમાંથી તમને સ્થિરતા પણ ઊભી થશે અને આગળ કારકિર્દી પણ સારી બનશે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરો, ધ્યાન આપો અને ક્યાંય પણ નોકરી મળતી હોય તો એ સારી કોઈના માર્ગદર્શન લઈને સ્વીકારવી પણ હિતાવહ છે. જી હેમલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. દર્શક મિત્ર બટુકભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 27/9/58. ફરીવાર જણાવજો બટુકભાઈ. 27/9/58. 27/9/58. જન્મ સમય જણાવો. સાંજના 5:30. જન્મ સ્થળ શું છે? થાનગઢ. પ્રશ્ન જણાવો આપનો. હવે આગળનું જીવન કેવું છે? શનિની પનોતી કેવી આવશે? જી જુઓ, આગળના જીવન માટે પણ વાત કરું એ પહેલાં શનિની પનોતી પણ વાત કરું. શનિની પનોતી પરીક્ષા આપતી હોય બને, પણ દરેક લોકોને ખરાબ ફળ આપે એવું પણ નથી હોતું. એટલે થોડીક વિચારસરણી પણ સુધારો.
તમારા કર્મ સારા હશે તો સારા ફળ પણ મળે છે, કારણ કે શનિ કર્મ પ્રધાન ફળદાતા છે, એટલે તમારી એ બાબતે થોડાક નિશ્ચિંત રહેવું. હવે બીજી વસ્તુ એ છે કે આગળના ભવિષ્ય વિશે પણ વિચાર કરવા જઈએ ને તો 2024 તો તમારું મધ્યમ છે, પરંતુ 2025માં કોઈ પણ કાર્ય કરતા વખતે ધીરજ અને માર્ગદર્શન સાથે વ્યવહારુ નિર્ણયથી આગળ વધવું હિતાવહ છે, કારણ કે 26નું વર્ષ પણ સારું દેખાય છે. એટલે થોડીક ઉતાર ચઢાવ નજીકના વર્ષોમાં દેખાય, પરંતુ વ્યવહારુ અભિગમ હશે તો તમને કંઈ પણ પ્રકારની ચિંતા નહીં રહે. તમારા સારા આરોગ્ય હેતુ અને તમને ભાગ્યને બળ મળે એ હેતુથી જો દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો તમારા માટે આરોગ્ય માટે અને નસીબ માટે બંને માટે બળદાતા બની શકે છે. જી હેમેલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે સુમેળ સારો જોવા મળે તેવું બને, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને, સામાજિક કાર્યમાં યોગદાન પણ આપવાનું થાય તેવું પણ લાગે છે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપ કરવામાં ચોકસાઈ રાખવી જેથી કરીને ગેરસમજ ન થાય. વ્યવહારુ અભિગમ રાખવો એ પણ ઈચ્છનીય છે. ધીરજ રાખવી એ પણ અગત્યનું છે. ધન રાશિ મુલાકાત કરવામાં આજે થોડીક સમય વ્યસ્તતા વધી જાય તેવું પણ બને. આજે એ બાબતે થોડોક ઉદ્વેગ ના આવે માટે ધીરજ રાખવી. કોઈ જગ્યાએ મુસાફરીનું પણ આયોજન થાય. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ જેના નામાંક્ષર છે ખ અને જ. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ રહે તેવું બની શકે. ઉતાવળ ભાવ આજે તમારામાં વધુ રહે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. સહયોગની ભાવના વધુ જોવા મળે. પરિચિત સાથે સમય પણ વધુ પસાર થાય. આજે સત્કાર્યની ભાવના પણ તમારામાં રહે. મીન રાશિ નામાંક્ષર છે ત ચ ઝ થ. ઉશ્કેરાટથી આજે બચવું, તેમજ અંગત કાર્યમાં પણ સમયનો વ્યય વધુ થાય. થાકની અસર દિનચર્યામાં વધુ રહે. જી હેમિલભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. જી નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટી.